भवसम्भवभीतिभेदनं सुखसम्पदकरुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે આપણે સદગુરુ રામદાસજી સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે. રામદાસ સંત યતિ મોટા, જાણે પંચ વિષયને તે ખોટા, જેને વચને કરે તે મળે, એમ સ્વામીની આજ્ઞા તે ફળે. હરિચરિત્ર ચિંતામણી કિરણ 95માં વાસુદેવ ચરણ સ્વામીએ આ રામદાસ સ્વામીના ગુણાનો વાદ કરતા કહ્યું છે કે રામદાસ સ્વામી સંત અતિશય મોટા હતા, જે પંચ વિષયને અતિ ખોટા માનતા હતા, અને જેને વચને ભગવાન સ્વામિનારાયણ અનેક લોકોના કામ કરતા હતા. જે કોઈ ધર્મપ્રેમી જન સ્વામીની આજ્ઞા પાડે એને ભગવાન એની ઈચ્છા મુજબ સર્વે મનોરથ પૂરા કરતા હતા. વચનસિદ્ધ આ મહાસંતનો જન્મ ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી તાલુકામાં શિયાણી ગામમાં થયો હતો. એમનું પૂર્વાશ્રમનું નામ હતું રત્ના પટેલ. આ ગામમાં સ્વામિનારાયણ ભગવાન અનેક વખત પધાર્યા છે. આ ગામમાં અનેક મહાપુરુષો પ્રગટ્યા છે. રત્નાભાઈના કુટુંબમાં પ્રથમથી જ સત્સંગ હતો, તેથી બચપણથી જ સત્સંગના સંસ્કારો મળેલા. જ્યારે શિયાણી ગામમાં સાધુ સંતો આવે ત્યારે મહિમાપૂર્વક સંત સમાગમ અને સંત સેવા ખંતથી કરતા. એક વખત કોઈ કામ પ્રસંગે તેઓ મચ્છિયાવ ગામે ગયેલા, અને એ વખતે સંતો સહિત સ્વામિનારાયણ ભગવાન મચ્છિયાવ ગામ પધારેલા. ત્યારે એમને સ્વામિનારાયણ ભગવાન અને સંતોના દર્શન અને સેવાનો લાભ મળેલો. શિયાણી ગામમાં મંદિર કરવા માટે ગામના શિવરામ વિપ્રે પોતાનું મકાન સ્વામિનારાયણ ભગવાનને કૃષ્ણાર્પણ કરેલું. શિયાણી મંદિર કરવા માટે સ્વામિનારાયણ ભગવાને ભોળાનંદ સ્વામીને મોકલેલા. તે મંદિરના બાંધકામમાં રત્ના ભગતે ખૂબ જ સેવા કરી સ્વામીશ્રીની પ્રસન્નતા મેળવેલી. ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાને જ્યારે મંદિરનું ખાતમુહૂર્ત કર્યું ને, એ મંદિરનું બાંધકામ શરૂ થયું ત્યારે દેવદર્શન સંત સમાગમ માટે રત્ના ભગત શિયાણીથી ગઢપુર ગયા
અને ત્યાં રોકાઈને મંદિરના બાંધકામની સેવા કરવા લાગ્યા. એક વખત શ્રી હરિની હાજરીમાં સંત હરિભક્તો મોટા મોટા પથ્થરો ઉપાડી મંદિરનું બાંધકામ કરતા મિસ્ત્રીને પહોંચાડતા હતા. એ કામમાં ગુણાતીતાનંદ સ્વામી અને બીજા સંતો મોટો પથ્થર ઉપાડીને મંદિરના બારણા ઉપર ગોઠવતા હતા. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીના હાથની કોણી પથ્થર નીચે દબાણી. પથ્થર મોટો હતો, તેથી એકલે હાથે પથ્થર નીચેથી કોણી નીકળી નહીં. શ્રી હરિએ જોયું, તેથી તરત ઊંચે અવાજે કહ્યું, દોડજો. સંતનો હાથ પથ્થર નીચે આવી ગયો, ભાંગી જશે. સ્વામિનારાયણ ભગવાનનો અવાજ સાંભળી રત્ના ભગતે તરત પછેડીનો ગોટો વાળી પોતાના માથે મૂકી પથ્થરની નીચે માથું ભરાવીને પથ્થરને ઊંચો કર્યો, જેથી ગુણાતીતાનંદ સ્વામીએ હાથ તરત જ પથ્થર નીચે ખેંચી લીધો. સમયસરની આ સેવાથી સ્વામિનારાયણ ભગવાન એની ઉપર ખૂબ પ્રસન્ન થયા અને એમને કહ્યું કે વાહ ભગત વાહ, ધન્ય છે તમને અને ધન્ય છે તમારા માત પિતાને. તમારા શરીરની શક્તિ અને ઊંચાઈ આજ સાર્થક થઈ. ગઢપુરમાં સંતો સાથે મંદિરની સેવા કરવાથી એમના જીવનમાં ખૂબ જ બળ આવ્યું. સેવા અને સંતોનો સમાગમ થવાથી રત્ના ભગતના અંતરમાં વૈરાગ્ય ઉદય થયો. પછી શ્રી હરિને સાધુ થવા માટે પ્રાર્થના કરી. મહારાજે કહ્યું, તમારા માત પિતાની રજા લઈ આવો. તેથી તેઓ શિયાળી ગયા. શિયાળી ઝાલાવાડમાં આવ્યું, લીંબડીની બાજુમાં. તેમના માત પિતા સત્સંગી હતા. પુત્ર રત્નાની સંત થવાની વાત સાંભળી તેઓ ખૂબ રાજી થયા. પ્રેમથી રજા આપી. કુટુંબની રજા લઈ રત્ના ભગત ગઢપુર આવ્યા. શ્રી હરિએ એમને પાર્ષદ કર્યા અને મુક્તાનંદ સ્વામીની પાસે રાખ્યા. સ્વામીની આજ્ઞા મુજબ પાર્ષદ રત્ના ભગતે 6 મહિના સુધી ગઢપુર મંદિરમાં રહીને મંદિરની સ્વામિનારાયણ ભગવાનની અને સંતોની ખૂબ સેવા કરી. સત્સંગના રંગે રંગાયેલા રત્ના ભગતે એક દિવસ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, હવે મારે સંત બનવાની ઈચ્છા છે. જો હું સાધુ બનું તો હજી વિશેષ સ્વામિનારાયણ ભગવાનની સૌ સંતોની સેવા કરી શકું. સ્વામી કે ભગત, સમય આવે હું શ્રી હરિને કહીને તમને જરૂર સંત બનાવીશ. આ સમયમાં અયોધ્યાથી આવેલા ધર્મકુળને બહાર જવા માટે ગાડાની વ્યવસ્થા રાખી હતી. એ ગાડું હાંકનાર ધર્મનિષ્ઠ સારા માણસની જરૂર હતી. એની તપાસ કરતાં કરતાં એ કામ માટે શ્રી હરિએ રત્ના ભગતની પસંદગી કરી. મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આ ભગત ધર્મશાળા, સશક્ત અને ધીર ગંભીર છે. એમને હમણાં ધર્મકુળની ગાડી આંકવા રાખવા છે. હાલમાં આ કામ કરનાર તેમના જેવો કોઈ સારો માણસ નથી. શ્રી હરિની આજ્ઞા સાંભળી સ્વામી કે ભલે, હું એમને કહીશ અને જરૂર કરશે. સ્વામીએ રત્ના ભગતને કહ્યું કે તમે હમણાં ધર્મકુળની ગાડી હાંકવાની સેવા કરો. થોડા સમય પછી તમને સાધુ દીક્ષા આપીશું. ભગત કે ભલે સ્વામી, આપની આજ્ઞાથી હું ધર્મકુળની ગાડી હાંકવાની સેવા કરીશ. એમ કહીને બીજે દિવસે તેઓ ધર્મકુળની ગાડી હાંકવાની સેવામાં રહ્યા. એમને આ સેવા 6 મહિના સુધી કરી. એક વખત શ્રી હરિએ મુક્તાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, અત્યાર સુધી આપણે મુમુક્ષુઓને દીક્ષા આપતા, તેને અંતે નંદ આવે એવા નામો રાખતા. પરંતુ હવેથી જે મુમુક્ષુઓને દીક્ષા આપીશું તેમના અંતે દાસ આવે
એ રીતે નામ રાખવા છે. સ્વામી કે બહુ સારું, જેવી આપની ઈચ્છા. પછી શ્રી હરિ સ્વામીને કહે, ઓયલા તમારા પાર્ષદ છે એમને ઘણી સેવા કરીશ, ઘણીવાર સાધુ થવાનું કહે છે, માટે એમને બોલાવો અને એને દીક્ષા આપીએ. તો શ્રીજી મહારાજે દીક્ષા આપી તો બધા એની પાછળ નંદ નામ આવે, ગોપાળાનંદ, સુખાનંદ, બ્રહ્માનંદ. પણ મહારાજ કે હવે અમારે પાછળ દાસ નામ રાખવું છે. મુક્તાનંદ સ્વામી કે ભલે. પછી મહારાજ કે હવે એમને દીક્ષા આપવી છે. સ્વામી કે ભલે, હમણાં જ બોલાવી. એમ કહીને સ્વામી ભગતને બોલાવ્યાને કહ્યું, ભગત ચાલો તમને સાધુ દીક્ષા અપાવીએ. સ્વામી શ્રીની વાત સાંભળી રત્ના ભગત અતિ રાજી થયા. તરત સ્નાન આદિ કરીને સ્વામીની પાસે આવ્યા. સ્વામી એને ભગવા વસ્ત્રો પહેરાવ્યા, શ્રી હરિની પાસે આવ્યા અને કહ્યું કે મહારાજ, આ ભક્તને મંત્ર દીક્ષા આપો. એટલે મહારાજ એમને મંત્ર દીક્ષા આપી, જનોઈ પહેરાવી અને કહ્યું કે સ્વામી, આ ભગતનું નામ શું રાખશું? સ્વામી કે મહારાજ, તમે જ કહો છો કે હવે અંતે દાસ આવે એવા નામ પાડવા, માટે આપણે આનું નામ રામદાસ પાડીએ. મહારાજ કે સ્વામી, એ તો બહુ સારું, કારણ કે આપણા બધાના મોટા ગુરુભાઈ રામદાસ સ્વામી હતા, તેમની યાદ રહે. અને આ ભગતમાં રામદાસ સ્વામી જેવા ત્યાગ, વૈરાગ્ય વગેરે સદ્ગુણો છે, માટે આ સંતનું નામ રામદાસ નામ યોગ્ય છે. એમ કહીને સ્વામિનારાયણ ભગવાન એમનું રામદાસ સ્વામી નામ પાડ્યું. હરિના કરેલ જે દાસ સંત, કહું સંક્ષેપે જૂના બુદ્ધિવંત. પ્રથમ તે થયા રામદાસ, નારાયણ દાસ પ્રભુની પાસ. શ્રી હરિએ દાસ પંક્તિના સંતો કરવાના શરૂ કર્યા. એમાં પ્રથમ દીક્ષા આ રામદાસ સ્વામીને આપી હતી. તેઓ રામદાસ સ્વામી તરીકે સત્સંગમાં પ્રસિદ્ધ થયા. શ્રી હરિ ગઢપુરમાં મંદિર ચણાવતા હતા. તે ખેડૂઓ ખાણેથી પથ્થર લાવવા ગાડા જોડતા, પણ એમને હાથી હાંકવાની મોસમથી ગાડા ન જોડ્યા. તેથી સંતો 3 ગાઉ ખાણેથી પથ્થર ઉપાડીને લાવતા. તેને શ્રીહરિ એક ગોળામાં સાકરનું પાણી કરાવી પાતા અને પોતાને માથામાં, છાતીમાં ચરણારવિંદ આપતા. રામદાસ સ્વામીને માંદાની સેવામાં હતા. એને એમ સંકલ્પ થયો કે હું માંદાની સેવામાં રહ્યો, પણ મંદિરની સેવા ન થાય. એક દિવસ રામદાસજી સ્વામીને વિચાર થયો કે ત્યાગી ગ્રહી સર્વે ભગવદ્ ભક્તો મહિમાપૂર્વક મંદિરની સેવા કરે છે. હું માંદા સંતોની સેવામાંથી નવરો થતો નથી, તેથી મારાથી મંદિરની સેવા થતી નથી. માટે રાત્રિની નિદ્રાનો ત્યાગ કરી મંદિરની સેવા કરવી. દિવસે તો સમય મળતો નથી, તો કે રાતે કરું. આ સેવાનો લાભ ફરીવાર મળશે નહીં. આમ વિચારીને તેઓ રાત્રે ઘેલા નદીએ જઈ પથરા ઉપાડીને મંદિરમાં પહોંચાડતા. એક વખત તેઓ રાત્રિએ નદી કાંઠે ગયા અને એક મોટો પથ્થર ઉપાડી મંદિરમાં લાવ્યા. તે પથ્થરને પથ્થરના ઢગલા ભેળો નાખ્યો. પથ્થર નીચે પડતા મોટો અવાજ થયો. રાત્રિનું શાંત વાતાવરણ હતું. બાજુની અક્ષરવડીમાં શ્રીહરિ સૂતા હતા. પથ્થરનો અવાજ થવાથી જાગી ગયા. ઉઠીને હાકલ મારી કે કોણ છે? સ્વામી કે મહારાજ, એ તો હું રામદાસ છું. શ્રીહરિએ એમને કહ્યું કે અત્યારે શું કરો છો? રામદાસજી સ્વામિનારાયણ ભગવાન પાસે અક્ષરવરડીએ ગયા.
દંડવત કરવા લાગ્યા. શ્રીહરિ કહે, તમે પથ્થર લેવા ગયા હતા? રામદાસજી કહે, મને સંકલ્પ થયો કે સાધુની સેવા કરું છું, પણ દેવની સેવા કરું. સ્વામિનારાયણ ભગવાન કે આવો ચરણારવિંદ આપીએ. રામદાસજીએ છાતી ધરી, તેથી શ્રીહરિએ છાતીમાં ચરણારવિંદ આપ્યા. પછી મહારાજ કે તમારા માથા તપી ગયા છે, માટે લ્યો માથામાં ચરણારવિંદ આપીએ. એમ કહીને માથામાં ચરણારવિંદ આપ્યા. મહારાજ બહુ રાજી થયા અને એક જોડ ચરણારવિંદ આપ્યા. પછી શ્રીહરિ પ્રસન્ન થઈને ઊભા થયા, એને બાથમાં ભીડીને ભેટ્યા અને પોતાના બંને હાથ સ્વામીના મસ્તકે મૂકીને કહ્યું, સ્વામી તમારી શ્રદ્ધાને ધન્ય છે. દિવસે વૃદ્ધ અને માંદા સંતોની આદરપૂર્વક સેવા કરો છો. રાત્રે મંદિર માટે નદીમાંથી પથ્થરો લાવો છો. તમારી આવી સેવાથી અમે ખૂબ પ્રસન્ન છીએ. ખરેખર તમારી શ્રદ્ધા જોઈને મને મારા મોટા ગુરુભાઈ સમર્થ રામદાસ સ્વામી યાદ આવે છે. રામદાસજી સ્વામી ત્યાગીના નિયમ ધર્મો બરાબર પાડતા. તેઓએ જિંદગી પર્યંત ચાતુર્માસમાં ધારણા પારણા વ્રત રાખેલું. દરેક વર્ષના કાર્તિક માસમાં ફળાહાર કરીને રહેતા. એમાંય પણ દૂધ, દહીં અને ઘી લેતા નહીં. પોતે તપસ્વી હોવા છતાં વૃદ્ધ અને બીમાર સંતોની સેવા ખૂબ જ શ્રદ્ધા હતી. તેઓ આદર ભાવ અને મહિમાપૂર્વક વૃદ્ધ અને માંદા સંતોની સેવા કરતા. તેથી શ્રીહરિ વૃદ્ધ અને માંદા સંતો તથા મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી વગેરે સંતો એના ઉપર ખૂબ જ પ્રસન્ન રહેતા. સ્વામિનારાયણ ભગવાને રામદાસજી સ્વામીને માંદાની ભલામણ કરી. ત્યારે કે મહારાજ, સાજા પણ માંદાની હારે માગે છે. શ્રીહરિ કે સ્વામી તમે તો જેમ આપો છો એમને એમ આપ્યા કરો, એનો હિસાબ તો અમારે લેવો છે ને. પેલા માંદા સંતો હોય એને તો જે મનગમતું ખાવા આપવું પડે ને. તેમાં સાજા સંતો તો એ પણ એમની હારે એ ખાવા માંડ્યા. જે કોઈ કપટ કરશે એના જીવને જેમ હોનાના વાડાને છતરડામાં કાઢે છે ને એમ કાઢીશ. જે આજ્ઞામાં રહેશે એના જીવને જેમ માખણમાંથી મોવાળ કાઢે ને એમ કાઢીશ. મહારાજ કે કપટ કરતા હોય કે હાજા હોવા છતાં હું માંદો છું એમ કરીને માંદાની હારે હારું હારું ખાવા માટે પહોંચી જતો હોય. મહારાજ કે હોનાના વાડાને છતરડામાં કાઢે ને એમ કાઢીશ. છીચોડો હોય એને શેરડી નાખે, શેરડીની કેવી દશા થાય એમ. એક વખત સ્વામી જામનગર પ્રદેશના ગામડાઓમાં ફરતા હતા. કાર્તિક મહિનાનો સમય હતો. એ જમાનામાં એ પ્રદેશમાં ફળ ફૂલ મળે એમ નહોતું. દૂધ, દહીં અને ઘી ખાવાને એવો નિયમ હતો. ફળાહાર માટે બીજી વસ્તુ મળે નહીં. પછી સ્વામીએ માત્ર છાશ ઉપર રહીને આખો મહિનો પૂરો કર્યો, પરંતુ પોતાના નિયમનો ભંગ થવા દીધો નહીં. એક વખત રામદાસજી સ્વામી ગુણાતીતાનંદ સ્વામી સાથે વડતાલ સમયો કરવા ગયા. સમયો કરીને પાછા ફરતી વખતે ગઢપુર આવ્યા. ત્યાં રોકાયા. ગઢપુરમાં એ દિવસે લાડુની રસોઈ હતી. સર્વે સંતો જમવા બેઠા. મુકુંદ બ્રહ્મચારી પીરસવા આવ્યા. રામદાસજી સ્વામીના પત્રમાં તેઓ લાડુ પીરસવા લાગ્યા. સ્વામીએ પોતાનું પત્ર ઉપાડી લીધું ને કહ્યું, બ્રહ્મચારી મહારાજ લાડુ રહેવા દો, બીજું પીરસો. બ્રહ્મચારી કહે, આખી જિંદગી તપ કરીને શરીર સૂકવી નાખ્યું છે, માટે કાંઈક તો જમો ને મારે ક્યાં તમને વારે વારે પીરસવા આવું છે. એમ કહીને એમને 2-3 લાડુ આપ્યા. પછી બ્રહ્મચારીનો મહિમા સમજી ભાવથી જમી ગયા.
નિયમ તોડ્યું, પરંતુ મોટા સંતનું દિલ ન તોડ્યું. આવા મહિમાવાળા હતા. સ્વામી જિંદગી પર્યંત નિસ્વાદી વર્તમાન પાડતા અને સાત્વિક સાદો ખોરાક જ લેતા. રામદાસ સ્વામી મુક્તાનંદ સ્વામીના શિષ્ય હોવાથી પ્રથમ તેઓ સ્વામીના જ મંડળમાં રહેતા. સ્વામિનારાયણ ભગવાન સ્વધામ પધાર્યા, તથા મુક્તાનંદ સ્વામી સ્વધામ પધાર્યા. પછી થોડા સમયમાં તેઓ શ્રી જુનાગઢ આવ્યા અને ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા મુજબ રહી જિંદગી પર્યંત જુનાગઢ મંદિરની સેવા કરી. ગુણાતીતાનંદ સ્વામી જ્યારે વડતાલ સમયો કરવા જાય અથવા ગામડાઓમાં ફરવા જાય ત્યારે મંદિરનો બધો વ્યવહાર રામદાસ સ્વામીને સોંપીને જતા. રામદાસ સ્વામી પણ મંદિરનો સર્વ વ્યવહાર કુશળતાપૂર્વક કરતા. સરળતા, સદ્ગુણો અને પ્રસન્નતાપૂર્વક સેવા ભાવનાથી માણસ સર્વને પ્રિય થઈ જાય. તેથી સર્વત્ર પ્રતિષ્ઠા વધે છે. સ્વામી રામદાસજીમાં આવા સદ્ગુણો હતા. તેથી જ ગુણાતીતાનંદ સ્વામી એમને મંદિરનો વ્યવહાર સોંપીને બહાર ગામ જતા હતા. સ્વામી શ્રીની ગેરહાજરીમાં તેઓ શ્રી કુશળતાપૂર્વક મંદિરનો વ્યવહાર ચલાવતા. મંદિરના ત્યાગી વર્ગને પ્રસન્ન રાખી એમની પાસેથી કામ લેવું, મંદિરના મકાનનું બાંધકામ ચાલતું હોય એ ચાલુ રાખવું, મિસ્ત્રી મજૂરો વગેરેને રાજી રાખીને એમની પાસેથી કામ લેવું, મંદિરમાં માંદા સંતો, બ્રહ્મચારી પાર્ષદોની સેવામાં ધ્યાન દેવું, દર્શને આવનાર યાત્રિકોનો આદર સત્કાર કરીને એને રાજી રાખવા વગેરે બધી ક્રિયાઓ રામદાસ સ્વામી સાવધાનીપૂર્વક કરતા. તેથી તેઓ સંત હરિભક્તોમાં આદરણીય બનેલા. એમની વધતી જતી પ્રતિષ્ઠાથી કેટલાક વિઘ્ન સંતોષીઓને એમના પ્રત્યે ઈર્ષા જાગી. માન વધે એટલે પછી બીજા માણસોની ઈર્ષા જાગે ને. તેમના ઉપર મિથ્યા આરોપ નાખવા એને વિચાર્યું. એક વખત ગુણાતીતાનંદ સ્વામી રામદાસ સ્વામીને મંદિરની જવાબદારી સોંપીને વડતાલ ગયા. એ સમયમાં વિઘ્ન સંતોષીઓએ મંદિરની કેટલીક વસ્તુનો દુરુપયોગ કર્યો અને એ દોષ રામદાસજી સ્વામી ઉપર નાખ્યો. રામદાસજીએ એમની બધી વાત સાંભળી. પછી એમણે કહ્યું કે આપ કહો છો તે મારી ભૂલ હોય તો મને ગુણાતીતાનંદ સ્વામી જે પ્રાયશ્ચિત કહેશે ખુશીથી કરીશ. થોડા સમય પછી સ્વામી સમયો કરીને જુનાગઢ આવ્યા. ત્યારે કેટલાક લોકોએ ગુણાતીતાનંદ સ્વામી રામદાસજી સ્વામી વિરુદ્ધ ફરિયાદો કરી. સ્વામી એની ફરિયાદો સાંભળી. પછી તેઓને સમજાવતા કહ્યું કે તમે સાંભળો, રામદાસજી સ્વામી આજે વર્ષો થયા મંદિરની સેવા કરે છે. ક્યારે એમની વિરુદ્ધની ફરિયાદ આવી નથી. સ્વામી તો જાણતા હતા. વળી મંદિરની વસ્તુનો બગાડ થયો એમાં તે એકલા તો હોય નહીં ને, બીજા પણ હશે. આ રીતે એક જ માણસને દોષ દેવો એ પાપ છે. તથા રામદાસજીને કાંઈ ભૂલ હશે તે ભૂલ ક્ષમા કરવા યોગ્ય છે. મને રામદાસજીમાં પૂરેપૂરો વિશ્વાસ છે કે તેઓ સર્વથા નિર્દોષ છે, માટે એમને કોઈ પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી. સ્વામિનારાયણ ભગવાન એમનું કલ્યાણ કરવાના છે, તમે ચિંતા ન કરો. આ રીતે ગુણાતીતાનંદ સ્વામીની નિસ્વાર્થ ભાવે સેવા કરીને તેઓએ ખૂબ જ રાજી કર્યા હતા. શરણાગત મુમુક્ષુ પ્રત્યે પ્રેમ રાવ રાખી એનું હિત થાય એવી ક્રિયા એને શીખવાડવી. શરણાગત મુમુક્ષુને સદ્ગુણી બનાવી પ્રથમ એને આદર્શ માનવ બનાવો. સદગુરુની પ્રથમ ફરજ છે સદગુરુ સંતોનો સત્સંગ કરી સદગુણી અને સદાચારી બનેલા આદર્શ માનવને પરમાત્માને માર્ગે વાળવો. ઇન્દ્રિયો અંતઃકરણની વૃત્તિઓને આત્મ પરમાત્મામાં સ્થિર કરવી
એ જ સાચા સદગુરુનું કર્તવ્ય છે. રામદાસ સ્વામી આવા સમર્થ સદગુરુ સંત હતા. તેથી જ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના શિષ્ય કૃષ્ણ સેવાદાસજી, યોગેશ્વરદાસજી, માધવચરણદાસજી, બાલમુકુદાસજી વગેરે મુમુક્ષુઓને સંપ્રદાયના નિયમ ધર્મ તથા શારીરિક અને સંસ્થાકીય ક્રિયાઓ તથા આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરવાની સર્વ ક્રિયાઓ શીખવાડવાની જવાબદારી રામદાસજી સ્વામીને સોંપી હતી. રામદાસજી સ્વામી સૌને પ્રેમપૂર્વક સર્વ ક્રિયાઓ શીખવાડતા. સર્વ પ્રત્યે પ્રેમ ભાવ રાખનાર સ્વામી પ્રત્યે બધા સંતો ગુરુ ભાવ રાખતા. તેઓની આજ્ઞાનું આદરપૂર્વક પાલન કરતા. ગુણાતીતાનંદ સ્વામી રામદાસ સ્વામીને અને એમની સાથે રહીને એમની આજ્ઞામાં રહેનારા સર્વ સંતોને ગુરુ મંડળ તરીકે બોલાવતા. સ્વામી શ્રી સંતોને ધ્યાન, માનસી પૂજા વગેરે શીખવાડતા. એમના કેટલાક પ્રસંગો સંક્ષેપમાં જોઈએ. મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતોની કૃપાથી સ્વામી રામદાસજીને ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવામાં પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી. તેથી તેઓ જ્યારે જ્યારે ધ્યાન કરતા ત્યારે ત્યારે એમને ધ્યાનમાં ભગવાનની મૂર્તિના પ્રત્યક્ષ દર્શન થતા. ભગવદ સુખનો અલૌકિક આનંદ મળતો. પરંતુ તેમને હંમેશા એમ વિચાર રહેતો કે ગુણાતીતાનંદ સ્વામી વગેરે મોટા સંતોને ભગવાનની મૂર્તિના દર્શન સતત થાય છે. એ રીતે મને પણ ભગવાનની મૂર્તિના સતત દર્શન થાય તો સારું. આવા શુભ સંકલ્પથી તેઓ સ્વામીશ્રીની આજ્ઞા મુજબ મંદિરની સેવા કિરાજ કરતા. એક વખત ગુણાતીતાનંદ સ્વામીએ સોરઠ વંથલીના કલ્યાણભાઈ પ્રત્યે પત્ર લખાવ્યો અને સ્વામી બોલ્યા કે અત્યારે ને અત્યારે વંથલી જઈને આ પત્ર કલ્યાણભાઈને આપવાનો છે. આ કામ કોણ કરશે? ત્યારે રામદાસજી સ્વામી કહે, સ્વામી આપ કહો ને તો અત્યારે વંથલી જાઉં અને કલ્યાણભાઈને પત્ર પહોંચાડી દઉં. સ્વામી કહે, રામદાસજી તો ભારે કામ થાય. એમ કહીને સ્વામીએ પત્ર રામદાસજીને આપ્યો અને કહ્યું કે તમે અહીંથી વંથલી જાઓ અને પાછા આવો ત્યાં સુધી ભગવાનની મૂર્તિ સંભાળીને અખંડ ભજન કરજો. મનમાં બીજા સંકલ્પ થવા દેતા નહીં. એટલે તમને ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થશે અને અખંડ સ્મૃતિ રહેશે. પ્રસન્નતાપૂર્વક સ્વામીશ્રીના આશીર્વાદ સાંભળી રામદાસજી અત્યંત આનંદિત થયા. મૂર્તિ સંભાળીને ખૂબ જ સાવધાનીપૂર્વક શ્રી હરિનું ભજન કરતા કરતા વંથલી ગયા. પત્ર આપીને પાછા જૂનાગઢ આવ્યા. એટલી વાર સતત ભગવાનની મૂર્તિને સંભાળી અને જૂનાગઢ આવ્યા ત્યાં ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થયો. પછી તો તેમને મંદિરની અને પોતાની દરેક ક્રિયામાં ભગવાનની મૂર્તિના સતત દર્શન થવા લાગ્યા. આ રીતે ગુણાતીતાનંદ સ્વામીની કૃપાથી ભગવાનની મૂર્તિનો એમને સાક્ષાત્કાર થયો. આ વાતનો સાર એટલો જ છે કે દેહ તો રહેવાનો નથી ને જે કરશું એ પોતાના મોઢામાં કોળિયા મેલવા જેવું છે. માટે મોટા કહે એમ વિશ્વાસ રાખીને કરવું. જૂનાગઢમાં રામદાસજી સ્વામી જૂની ધર્મશાળાને મેળે શ્રી હરિનું મૂર્તિનું ધ્યાન કરતા. એ મેળો આખો સુગંધીમાન થઈ રહે. શ્રી હરિની મૂર્તિને પુષ્પના હાર પહેરાયો હોય, અત્તર ચંદન ચર્ચા હોય, એની સુગંધ જે મેળા ઉપર જઈને આવે. પછી કહે, ઓહો આટલી બધી સુગંધ ક્યાંથી આવે છે?
ત્યારે રામદાસજી કહે, એ તો મારા આત્મામાં પરમાત્માએ ધારેલા પુષ્પ ચંદનની સુગંધ છે. મારી છાતીએ હાથ અડાડો ને તે ટાઢું હિમ જેવું લાગશે. આત્મામાં મૂર્તિ રાખે એને લઈને સતત શાંતિ રહે. રામદાસ સ્વામી આવા ધ્યાનનિષ્ઠ સંત હતા. મંદિરની દૈનિક ક્રિયાથી તેઓ નિવૃત્ત થતા ત્યારે સંતોને રહેવાની ધર્મશાળાના ઉપરના ભાગમાં એકાંત સ્થળે બેસીને નિયમિત ભગવાનનું ધ્યાન કરતા. એક દિવસ કૃષ્ણ સેવાદાસજીએ રામદાસ સ્વામીને પૂછ્યું કે સ્વામી, અમે તમારી પાસે બેસીએ છીએ ત્યારે ગુલાબ, મોગરો, ચમેલી વગેરે ફૂલો તથા અત્તર, ચંદન વગેરેની સુગંધ આવે છે. એનું કારણ શું છે? સ્વામીએ કહ્યું, હા, એ તો હું હંમેશા ત્રણ ગુણથી પર થઈ ભગવાનનું ધ્યાન કરું છું. અને ધ્યાનમાં ભગવાનને એ બધા પદાર્થો અર્પણ કરું છું. એની સુગંધ તમને આવતી હશે. તમે પણ મારી માફક ધ્યાન કરતાં શીખી જશો તો તમને પણ ભગવાનના સ્વરૂપનું આવી જ રીતે સુખ પ્રાપ્ત થશે. માટે ધ્યાનનો અભ્યાસ ચાલુ રાખો. રામદાસજી સ્વામી ભગવદ સ્વરૂપના ધ્યાનનો અભ્યાસ કરવાની રુચિવાળા સંતોને બેસાડીને ધ્યાન કરવાની પદ્ધતિ શીખવાડતા. યોગેશ્વરદાસજી, કૃષ્ણ સેવાદાસજી, માધવચરણદાસજી વગેરે સંતો રામદાસ સ્વામી પાસે બેસી કહે એ રીતે ભગવાનના સ્વરૂપના ધ્યાનનો અભ્યાસ કરતા. એક વખત ભગવાનનું ધ્યાન કરવા માટે સ્વામી સાથે સંતો બેઠા. નિયત સમય પૂરો થતાં સર્વે સંતો ધ્યાનમાંથી જાગૃત થયા. ત્યારે રામદાસ સ્વામીએ સંતોને પૂછ્યું કે તમે બધા ભગવાનનું ધ્યાન કરો છો, એ ધ્યાનમાં શ્રી હરિની મૂર્તિ દેખાય છે? સ્વામી શ્રીનો પ્રશ્ન સાંભળીને યોગેશ્વરદાસજી સ્વામીએ કહ્યું, ધ્યાનમાં મહારાજની મૂર્તિ તો દેખાતી નથી, પરંતુ મૂર્તિનું સ્મરણ ચિંતન કરવામાં સુખ આવે છે. યોગેશ્વરદાસજીની વાત સાંભળીને સ્વામીએ કહ્યું, ધ્યાન કરવાથી અંતરમાં સુખ શાંતિ થાય છે. માટે ધીરજ રાખી ઉત્સાહપૂર્વક ધ્યાન કરવાનો અભ્યાસ ચાલુ રાખો. એમ અભ્યાસ કરતાં કરતાં ધ્યાનમાં મૂર્તિનો સાક્ષાત્કાર જરૂર થશે. આ રીતે વાતો કરી માર્ગદર્શન આપી સંતોને ધ્યાન અભ્યાસ કરાવતા. શ્રી હરિએ ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢ મંદિરની મહંતાઈ સોંપીને ત્યાર પછી એક વર્ષમાં શ્રી હરિ અને ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી 25 જેટલા શ્રીજી દીક્ષિત નંદ સંતો તથા જોરા ભગત, વેરા ભગત વગેરે પાર્ષદો તથા આનંદાનંદ સ્વામી વગેરે બ્રહ્મચારી એમ આશરે 35 જેટલા ત્યાગીઓ જૂનાગઢ મંદિરમાં રહેતા. મુક્તાનંદ સ્વામી ધામમાં ગયા પછી રામદાસ સ્વામીએ પણ જૂનાગઢ આવી આજીવન દેવની સેવા કરી હતી. ગામડાઓમાં રહેતા સત્સંગીઓને કથા વાર્તા અને સંત સેવાનો લાભ મળે એવા શુભ હેતુથી ગુણાતીતાનંદ સ્વામી ધર્મનિષ્ઠા, ધૈર્યવાન, વ્યવહાર કુશળ સંતોની પસંદગી કરી તેમને ગામડાઓમાં કથા વાર્તા કરવા મોકલતા. પ્રથમ સ્વામીએ સંતોના 4 મંડળો નક્કી કર્યા. તેમાં એક મંડળની જવાબદારી રામદાસ સ્વામીને સોંપેલી. રામદાસ સ્વામી પોતાની સાથે આવેલા સંતોને તથા ગામડાના હરિભક્તોને કુશળતાપૂર્વક પ્રસન્ન રાખી ગામડાઓમાં ફરીને કથા વાર્તા કરન દેવનો ધર્માદો ઉઘરાવીને જૂનાગઢ મોકલતા. ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞાથી રામદાસ સ્વામીએ પ્રથમ પંચાળા ગામમાં હરિમંદિર કરેલું. તે મંદિરના ચણતર કામ માટે જામનગરના જીવા મિસ્ત્રીને તેઓ પંચાળા લઈ ગયા. ત્યાં રહી સ્વામીએ સુંદર મંદિર તૈયાર કરી ગુણાતીતાનંદ સ્વામીને હસ્તે મૂર્તિ પધરાવીને ઉત્સવ કર્યો.
એક વખત રામદાસ સ્વામી સંતોનું મંડળ લઈને ખેડ પ્રદેશના ગામડાઓમાં ફરતા તે બામણાસા ગામમાં ગયા. બામણાસા ગામ, ત્યાં કુંભાર સત્સંગી હતા. તેને ઘરે સંતો ગયા. આ હરિભગતને ઘેર સંતોના ઉતરવા માટે જુદી સગવડ હતી નહીં. તેથી એને પોતાના ગધેડા બાંધવાનું છાપરું હતું. તે વાળીને સાફસૂફ કર્યું, એમાં ઘાસ પાથર્યું અને એની ઉપર ગોદડા પાથરીને સંતોને ઉતારો આપ્યો. સંતો ઉતર્યા તો ખરા, પરંતુ ગધેડાના પેશાબની દુર્ગંધ બહુ આવતી હતી. તેથી સ્વામી સાથેના એક સંત હતા, તે ઉપકા કરવા માંડ્યા અને કહેવા લાગ્યા, સાપ આપે આ ગામમાં આવ્યા, અહીં પાણી પણ કેમ પીવું? સંતની વાત સાંભળીને રામદાસ સ્વામી કે હરિભક્તો પાસે જે સગવડ હોય ને એ આપણને આપે. આપણા સારું નવું ક્યાંથી કાઢે? આપણા શરીરમાં પણ દુર્ગંધ જ ભરી છે. તમે તો સમાધિવાળા છો, તો સમાધિમાં ચાલ્યા જાઓ, અમે કથા વાર્તા કરશું. સમાધિવાળા મનોહરદાસ કહે, આમાં સમાધિનું સુખ પણ આવે નહીં. રામદાસ સ્વામી કહે, ગામડાઓમાં તો જેવી સગવડ હોય એમાં જ કામ લેતા શીખવું જોઈએ. ગામડાઓમાં ફરીને કથા વાર્તા કરીને હરિભક્તોને રાજી કરવા એ આપણી ફરજ છે. માટે સુખ દુઃખ સહન કરતા શીખો. આ રીતે સમાધિવાળા જીતેન્દ્રિય અને જ્ઞાની ન હોય તો બીજાને દુઃખરૂપ થાય. માટે સમાધિવાળા કરતાં જ્ઞાની શ્રેષ્ઠ છે. ગુણાતીતાનંદ સ્વામી કહેતા, સાંખ્યવાળા રામદાસજી સ્વામી છે. પોતે સુખિયા રહેતા અને આગલાને વાતે કરીને સુખિયા રાખતા. એવું બીજાને આવડે નહીં. બીજા તો માહોમાઈ કજિયા કરે છે. ને રામદાસજી તો સેવા કરાવતા જાય ને એનો નિષેધ કરતા જાય, એવા સાવધાન અને જ્ઞાની હતા. એક સાધુને રામદાસજીની મૂર્તિ ધરાઈ ગઈ, તેથી બળતરા થઈને રોયા. પછી અમે એને કહ્યું, પહેલાં સાધુ દેખાય પછી ભગવાન દેખાય. તે પછી 3 દિવસે ભગવાન દેખાણ એમ થાય. એ મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં કહ્યું, સાધુ ભેળા ભગવાન હોય છે. વિક્રમ સંવંત 1912ની સાલમાં ગુણાતીતાનંદ સ્વામી સાથે સ્વામી રામદાસજી વડતાલ ગયેલા. દેવદર્શન વગેરે કરી આસને ગયા. તે દિવસે તેઓ અચાનક બીમાર થઈ ગયા. 2-4 દિવસ વૈદ્યકીય સારવાર કરી. ગુણાતીતાનંદ સ્વામી એની પાસે બેસી શ્રીહરિની વાતો સંભળાવતા, એમને જોઈતું હોય મંગાવી આપતા. એક દિવસ એમણે સ્વામીને કહ્યું, સ્વામી હવે મારે આ લોકમાં રહેવું નથી. તમે રજા આપો ને તો હું ધામમાં જાઉં. રામદાસજીની વાત સાંભળીને સ્વામીને મનમાં આંચકો આવ્યો. સ્વામી કે, રામદાસ તમે શું બોલ્યા? તમે ઉદાસ થઈ ધામમાં જાઓ તો જુનાગઢ મંદિરનું કામકાજ કોણ કરશે? અમારે જુનાગઢ મંદિર ઉજ્જડ કરવું નથી, માટે શરીરનો મંદવાડ દૂર કરો ને સાજા થાવ. ગુણાતીતાનંદ સ્વામીના આગ્રહથી રામદાસજી સ્વામી એ વખતે ધામમાં જવાનો સંકલ્પ પડ્યો મૂક્યો. થોડા દિવસમાં સાજા થયા. ગુણાતીતાનંદ સ્વામી સાથે જુનાગઢ આવ્યા, પરંતુ તેઓનું મન ઉદાસ હતું. સ્વામી એમને વંથલી, માણાવદર વગેરે ગામોમાં ફરવા મોકલ્યા, જેથી રામદાસ સ્વામીના મનની ઉદાસીનતા ટળે. સ્વામીશ્રીની આજ્ઞાથી તેઓ ગામડા ગયા. વંથલી થોડા દિવસ રહી માણાવદર ગયા. ત્યાંના હરિભક્તોએ આગ્રહપૂર્વક કહ્યું, સ્વામી ભૂતાશણીનો સમયા સુધી રહો. સ્વામી કહે, હવે આ સમયો અક્ષરધામમાં કરવો છે. એમ કહીને ત્યાંથી ફરતા ફરતા જુનાગઢ આવ્યા. પાછા બીમાર થયા. રામદાસજી સ્વામીને છાતીમાં ગાંઠ થઈ હતી. તેથી બાલમુકુદાજી સ્વામી એની માટે દવા ચોપડવા આવ્યા. પરંતુ સ્વામી કે, ભાઈ આ લોકમાં રહેવું હોય તો દવા કામની, હવે તો ધામમાં જવું છે. એમ કહીને એમને દવા લગાડવા નહોતી. પછી બાલમુકુદાજીએ જઈને ગુણાતીતાનંદ સ્વામીની વાત કરી.
એટલે સ્વામી શ્રી ઠાકોરજીની પ્રસાદીનો ફૂલહાર લઈ રામદાસ સ્વામી પાસે આવ્યા. કહ્યું કે રામદાસજી, તમે બહુ ઉતાવળ કરી. ઠીક, તમારી ધામમાં જવાની ઈચ્છા હશે માટે લ્યો આ પ્રસાદીનો હાર. શ્રી હરિ અને સંત હરિભક્તોને જય સ્વામિનારાયણ કહેજો. એમ કહી સ્વામી રામદાસ સ્વામીને હાર પહેરાયો. એટલે સ્વામી રામદાસજી હાથ જોડીને જય સ્વામિનારાયણ કહ્યા અને બોલ્યા, આ સ્વામિનારાયણ ભગવાન, ગોપાળાનંદ સ્વામી વગેરે સંતોને લઈને મને તેડવા આવ્યા છે. હું એની સાથે અક્ષરધામમાં જાઉં છું. આ રીતે કહીને રામદાસ સ્વામી સંવંત 1912 ફાગણ સુદ નોમ તારીખ 15/3/1856 શનિવારના દિવસે જૂનાગઢ મંદિરમાંથી સવારે 11 વાગ્યે અક્ષરધામમાં ગયા. સહજાન સ્વામી મહારાજની જય.